આપ સૌ સ્વજનોને મારુતિ સુંદરકાંડ પરિવાર તરફથી જય સિયારામ। કળિયુગની અતિશય પ્રભાવશાળી ઉપાસના જેનું નામ છે સુંદરકાંડ। સુંદરકાંડ રામાયણ જેને આપણે રામચરિતમાનસ કહીએ છીએ તેનો આ એક 5મો અધ્યાય છે, જેનું લખાણ જેની રચના ગોસ્વામી તુલસીદાસજી મહારાજ થકી કરવામાં આવી છે। આની ચોપાઈઓ હિન્દી અવધી ભાષાની અંદર લખાયેલી છે, જેની પદ્ધતિ વાંચવાની આપણા સરળ ભાષા કરતા થોડી અલગ પ્રકારની છે। સુંદરકાંડ વિશે કહેવામાં આવ્યું છે કે સુંદરે સુંદરો રામ, સુંદરે સુંદરી સીતા, સુંદરે સુંદરી કથા, સુંદરકાંડ કિમ ન સુંદરમ। એ જ લીટીને સાર્થકતા આપતા આ કથાના નાયક એવા આપણા કળિયુગના અતિશય પ્રભાવશાળી હનુમાનજી મહારાજ ચિરંજીવ દેવ તે આ કથાના નાયક છે, અને તેના પરાક્રમ ગાથાની આ ઘટના છે, જેની શરૂઆત કિષ્કિંધાકાંડના છેલ્લા દોહાથી થાય છે, જ્યારે સમગ્ર વાનર સેના દરિયાને કિનારે આવીને અટકી જાય છે। દરિયામાં દૂર દૂર સુધી પાણી જ પાણી દેખાય। સર્વપ્રથમ સંવાદ અંગદનો શરૂ થાય અને ચોપાઈ શરૂ થાય કે અંગદ કહે જાઉં મેં પારા, જીય સંશય કછું ફિરતી બારા। અંગદ બોલે છે કે હું દરિયાને લાંગીને પેલી બાજુ જઈશ, પરંતુ પાછો આવું કે નહીં તેનો સંશય અંગદના મનમાં પેદા થાય છે। આપણા શાસ્ત્રો આપણને શીખવાડે છે કે જે કાર્યની અંદર સંશય થાય તે કાર્ય ન કરવું તે જ ઉત્તમ, અને તે જ વાતને ધ્યાનમાં રાખીને સેનાના સેનાપતિ એવા જે ખૂબ વિદ્વાન છે, કહેવામાં આવે કે દુનિયાના પહેલા મોટિવેશનલ સ્પીકર જો હોય તો એ જામવંતજી હનુમાનજી મહારાજની સન્મુખ આવે, કેમ કે જામવંતજીને ખબર છે કે આ રોલ કોનો છે અને કોણ આ કાર્યને પરિપૂર્ણ કરી શકશે। ત્યારે જામવંતજી હનુમાનજી મહારાજની પાસે આવે। ચોપાઈની અંદર તો જબરજસ્ત ઉલ્લેખ છે કે કાંચુપ સાંધી રહે બલવાના, પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના, કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાઈ, અને રામ કાજ લગી તબ અવતારા, સુનતહી ભયવુ પર્વતાકારા। જામવંતજી હનુમાનજી મહારાજને હુંકાર કરે કે હે હનુમાનજી, હે પવન પુત્ર, તમે ચૂપ શા માટે છો? તમારી અંદર કૃપા રામચંદ્રજીની પહેલેથી જ છે, શા માટે આમ ચૂપ બેસીને તમે આ જોયા કરો છો? આ કાર્ય તમારા સિવાય કોઈ નહીં કરી શકે। કેમ? તેનો જવાબ પણ અહીં આપી દેશે કે તમારું જન્મ આ રામચંદ્રજીનું કાર્ય કરવા માટે થયું છે। જેવું હનુમાનજી મહારાજ આવું સાંભળે, તેમની જે વિસરાઈ ગયેલી દિવ્ય શક્તિઓ જે નાનપણની હતી એ બધી યાદ આવવા લાગે, અને હનુમાનજી મહારાજ હુંકાર કરીને ઊભા થાય અને એ દરિયાને લાંઘવા માટે જે પર્વત ઉપરથી હનુમાનજી મહારાજ છલાંગ લગાવે તે પર્વત પાતાળની અંદર જતો રહે। એટલી શક્તિ હનુમાનજી મહારાજની અંદર પ્રગટ થાય, પ્રસ્તુત થાય, અને આ રીતે આ ઘટના આ કથાનો સર્વર સચોટ રીતે પ્રારંભ શરૂ થાય છે। હનુમાનજી મહારાજ થોડી ડિસ્ટન્સ ક્લિયર કરે, થોડો રસ્તો પસાર કરે, અને સામે દરિયાની અંદર વસવાટ કરતો મૈનાક નામનો જે પર્વત છે એ હનુમાનજી મહારાજની સામે આવે છે। મૈનાક વિનંતીના ભાવ સાથે હનુમાનજી મહારાજને કહે છે કે તમે મારા પર વિશ્રામ કરી લો। હનુમાનજી મહારાજ પૂછે છે કે કેમ? ત્યારે મૈનાક કહે છે કે તમારી યાત્રા ખૂબ લાંબી છે, મારા પર વિશ્રામ કરીને આગળ વધો। અને ત્યારે હનુમાનજી મહારાજ મૈનાકને જવાબ આપે છે કે રામ કાજ કિન્હે બિનુ મુહે કહા વિશ્રામ। હે મૈનાક, હું રામચંદ્રજીનું કાર્ય કરવા માટે નીકળ્યો છું, માટે મને વિશ્રામ ક્યાંથી હોય? આજના આધુનિક જમાનાની અંદર આપણે બધાય પોતપોતાના જીવનની અંદર આપણી જરૂરિયાતોને સંતોષવા માટે કામ ધંધે બધા લાગેલા જ છે, અને આ જ જરૂરિયાતોની અંદર આપણે આપણો સમય કેમ વ્યતીત થઈ જાય તે પણ ભૂલી જઈએ છીએ। દિવસોના દિવસો, વર્ષોના વર્ષો પસાર થાય છે। ત્યારે આપણે હનુમાનજી મહારાજ પાસેથી શીખવા જેવી વાત છે કે સાથે સાથે જીવન જરૂરિયાતની જે આ જરૂરતોને પૂરી કરવા માટે આપણે દોડીએ છીએ, તેની સાથે સાથે ભગીરથ એટલે કે ભગવાનના કાર્ય પણ આપણે કરવા જરૂરી છે।
રામચંદ્રજીનું આ કાર્ય આપણા બધાની માટે ફરજિયાત છે અને તેને માન રાખીને આપણે પણ એમના માટે સમય ફાળવવો જોઈએ. હનુમાનજી મહારાજ આગળ વધે. આ યાત્રાની અંદર હનુમાનજી મહારાજની કસોટી પરીક્ષા થાય છે અને તેના અનુલક્ષીને સુરસા જે સર્પોની માતા છે હનુમાનજી મહારાજનો રસ્તો રોકે છે. હવે સુરસાને દૈવી શક્તિ હોય છે કે પોતાનું મોનું કદ એ ધારે તેટલું વધારી શકે. એટલે હનુમાનજી મહારાજ સુરસાને જવાબ આપવા માટે પોતાનું કદ વધારે. સુંદરકાંડની અંદર સરસ ઉલ્લેખ છે કે જસ જસ સુરસા બદનો બઢાવા તાસુ દૂન કપી રૂપ દેખાવા સદ જોજન તેહી આનન ગિનહા અતિ લઘુ રૂપ પવન સુતલિનહા. હનુમાનજી મહારાજ અને સુરસા સામ સામે હરીફાઈની અંદર આવી જાય. હવે હનુમાનજી મહારાજને બળ અને બુદ્ધિના દાતા કેમ ગણવામાં આવે એનું પણ આ દ્રષ્ટાંત હનુમાનજી મહારાજ આપણને આપે છે કે જ્યારે સુરસા સદ જોજન સુધી પહોંચી જાય ત્યારે હનુમાનજી મહારાજ વિચાર કરે કે આનો કોઈ પાર નહીં આવે. સુરસા પોતાનું કદ વધારશે, આ બાજુ હું મારું કદ વધારીશ, ક્યાં સુધી આ ચાલશે? ત્યારે હનુમાનજી મહારાજ પોતાનું સ્વરૂપ નાનું કરે, સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી સુરસાના પીઠમાં જાય અને પછી બહાર નીકળી જાય અને સુરસાને કહે કે લે માં, તારે જીતવું હતું ને, તું જીતી ગઈ, હું તારો આહાર બની ગયો, તારા પેટમાં જઈને બહાર આવ્યો છું, માટે હવે મને રસ્તો આપ, મારે એક અગત્યનું કાર્ય પરિપૂર્ણ કરવું છે. અને આમ સુરસાના આશીર્વાદ લઈ હનુમાનજી મહારાજ આગળ વધે. પ્રથમ કસોટી પરિપૂર્ણ કર્યા પછી આગળ દ્વિતીય કસોટી જે લંકિની નામની પહેરેદારી છે. લંકાની અંદર પ્રવેશતાની વેત હનુમાનજી મહારાજ પોતાનું સ્વરૂપ નાનું કરીને જેવા દરવાજાને ક્રોસ કરવા માટે જાય, ઓળંગવા માટે જાય, ત્યારે ત્યાંની પહેરેદારી લંકિની જે નામની રાક્ષસી છે તે હનુમાનજી મહારાજને જોઈ જાય છે. દાદા તેને મુષ્ટિનો પ્રહાર કરે, મૂર્છિત એટલે કે બેભાન કરી દે અને પછી લંકાની અંદર પ્રવેશ મેળવે છે. ત્યાંનું વર્ણન પણ તુલસીદાસજી મહારાજે લખેલું છે અંદર. હનુમાનજી મહારાજ આમ તેમ જોવે, બધા રાક્ષસો દેખાય, રાક્ષસોની નગરી છે અને આમ તેમ જોઈને હનુમાનજી મહારાજ એક જગ્યા પર ઉભા રહે છે લંકાની અંદર અને ત્યાં તેમના કાનની અંદર તેમના જ આરાધ્ય એવા ભગવાન રામચંદ્રજીના નામનું સ્મરણ સંભળાય. એટલે હનુમાનજી મહારાજ અચરજમાં પામી જાય, વિચાર કરવા લાગે કે આ લંકાની આખી રાક્ષસોની નગરીની અંદર મારા સ્વામીનું નામ કોણ લે છે? દાદા પોતાનો વેશ બદલે, વિપ્રનું સ્વરૂપ એટલે કે બ્રાહ્મણનો વેશ ધારણ કરી લે અને પછી જ્યાંથી રામચંદ્રજીનું નામનું ધ્વનિ સંભળાય તે ઘરની નજીક હનુમાનજી મહારાજ જાય અને પોતે વિપ્ર છે એમ કરીને સામે જે વ્યક્તિ રામચંદ્રજીનું નામ લીધું તેની માહિતી મેળવે છે. તે બીજું કોઈ નહીં પણ રાવણનો જ ભાઈ વિભીષણજી, જે પરમ ભક્ત છે રામચંદ્રજીનું. તેમની પાસે હનુમાનજી મહારાજ સીતાજીના સમાચાર જાણે અને જગદંબામાં જ્યાં બિરાજમાન છે તે અશોક વાટિકા, ત્યાં આગળ હનુમાનજી મહારાજ જવા માટે પ્રસ્થાન કરે છે. હનુમાનજી મહારાજ જ્યારે અશોક વાટિકાની અંદર જાય છે ત્યારે સર્વપ્રથમ સીતાજી જે વૃક્ષની નીચે બિરાજમાન છે તે વૃક્ષની ઉપર જઈ પોતાની સાથે ભગવાન રામચંદ્રજીની ચિહ્ન એટલે કે મુદ્રિકા વેટી લઈને આવ્યા છે તે પોતાની સાથે લઈને હનુમાનજી મહારાજ એ વૃક્ષ ઉપરથી સીતાજીની સન્મુખ આમ કરીને પ્રસ્તુત કરે છે. અને સીતાજી જેવી એ મુદ્રિકા જોવે છે તેમને યાદ આવે છે કે આ બીજા કોઈની નહીં પણ મારા સ્વામી ભગવાન રામચંદ્રજીની આ મુદ્રિકા છે. અને મુદ્રિકાને જોતાની વેદ સીતાજીની આંખોમાંથી દળદળ આંસુઓની ધારા વહેવા લાગે અને સીતાજી આમ તેમ જોવા લાગે કે મારા રામચંદ્રજી આવી ગયા કે શું? પરંતુ જ્યારે તેમને રામચંદ્રજી દેખાતા નથી ત્યારે તે ભાવ વિહોર બની જાય અને એવું વિચારવા લાગે કે આ પણ કોઈ રાક્ષસોની માયા જ હોઈ શકે. અને ત્યારે એ સમયે જ્યારે સીતાજી લાગણીશીલ છે તે સમયે હનુમાનજી મહારાજ સીતાજીની સામે પ્રગટ થાય, પ્રસ્તુત થાય અને સુંદરકાંડની અંદર ચોપાઈની અંદર ઉલ્લેખ છે કે રામદૂત મેં માતુ જાનકી સત્ય શપથ કરુણા નિધાન કી यह मुद्रिका माँ तुम्हें आनी दिन ही राम तुम कहीं संहिदानी नरवा नर ही संग कहूं कैसे कहीं कथा भई संगति जैसे. हनुमानजी महाराज બહુ જ સમજી વિચારીને જગદંબામાને જવાબ આપે છે કે રામનો દૂત છું માં. અને શપથ કોની ખાય છે? સત્ય શપથ કરુણા નિધાન કી. કરુણા નિધાન શબ્દ સાંભળતાની મેં સીતાજીને વિશ્વાસ જાગી જાય છે કે આ બીજું કોઈ નહીં પણ રામનો જ દૂત છે. જગદંબામાં સીતાજી હનુમાનજી મહારાજ અને રામચંદ્રજીનો ભેટો કઈ રીતે થયો, કઈ રીતે મળ્યા
તેની માહિતી મેળવે છે અને પછી જ્યારે હનુમાનજી મહારાજ સીતાજી પાસે આજ્ઞા માંગે છે કે માં, દૂરથી આવ્યો છું, ભૂખ લાગી છે, માટે ફળ ખાવા માટે આજ્ઞા આપો. અને ત્યારે સીતાજી હનુમાનજી મહારાજના રૂપ રંગને જોઈને સંદેહ પામે છે. તે બોલે છે કે બેટા, આ લંકાના રાક્ષસો ખૂબ બળવાન છે, જો તું કદાચ આ લોકોના હાથમાં આવી જઈશ તો કદાચ તને સજા કરશે. અને આમ સીતાજી જ્યારે હનુમાનજી દાદા વિશે ચિંતા કરવા લાગે ત્યારે હનુમાનજી મહારાજ સીતાજીને સાંત્વના પાઠવવા માટે પોતાનું જે વિરાટ સ્વરૂપ છે, કનક મુદ્રાકાર શરીરા સમર ભયંકર અતિબલ વીરા સીતા મન ભરોસ તબ ભયવું પુની લઘુ રૂપ પવન સુતલયો. સીતાજી ને સાંત્વના આપવા માટે હનુમાનજી મહારાજ પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કરે અને જગદંબામાં સંતુષ્ટ થાય. ત્યાર પછી હનુમાનજી મૂળ રૂપે આવ્યા અને અશોક વાટિકા બાજુ પ્રસ્થાન કરે છે ફળ ખાવા માટે. જેવા હનુમાનજી મહારાજ અશોક વાટિકાની અંદર ફળ ખાવા માટે જાય ત્યારે વૃક્ષો ઉપાડીને રાક્ષસોને મારે અને રાક્ષસો દોડતા દોડતા રાવણની સભામાં જાય અને રાવણને જઈને કહેવા લાગે કે એક વાનર આવ્યો છે જે આપણી અશોક વાટિકાને ઉજાડી રહ્યો છે. અને ત્યારે એક પછી એક વારાફરતી યોદ્ધાઓ જે રાક્ષસોના છે તે બધા હનુમાનજી મહારાજનો સામનો કરવા માટે આગળ વધે. બધાએ હારીને થાકીને પાછા વળી જાય અને અંતે રાવણનો પુત્ર મેઘનાદ હનુમાનજી મહારાજનો સામનો કરવા માટે આવે છે. મેઘનાદ પણ તપસ્વી રાજા છે, એનો દીકરો છે, એટલે એને બ્રહ્માસ્ત્ર જે દિવ્યાસ્ત્ર કહેવાય તેનો પ્રયોગ હનુમાનજી મહારાજ ઉપર કર્યો. અને દાદાએ તે સમયે બ્રહ્માસ્ત્રનું માન રાખવા માટે પોતે બંદી બનીને મેઘનાદની સાથે રાવણની સભાની અંદર લઈ જવામાં આવે. હવે રાવણની સભાની અંદર કુતૂહલ સર્જાય, આશ્ચર્ય સર્જાય છે કે એવો કેવો વાનર છે જેણે આપણા રાક્ષસોને માર્યા, કેવું બળ છે એનું. એટલે આ કુતૂહલના કારણે, આશ્ચર્યના કારણે બધા નગરજનો ત્યાં સભાની અંદર ભેગા થઈ જોવા માટે. હનુમાનજી એક અને આજુબાજુ સમગ્ર રાક્ષસો છતાં પણ જરાય ભયભીત થયા વિના હનુમાનજી મહારાજ રાવણની આંખોમાં આંખ મિલાવીને સંવાદ શરૂ કરે કે રાવણ, તે જે કાર્ય કર્યું છે તે ખોટું છે. રામચંદ્રજી જે મારા સ્વામી છે, મારા આરાધ્ય છે, તે એમનો સ્વભાવ ખૂબ જ દયાળુ છે. તું કદાચ ક્ષમા યાચના કરીને સીતાજીને રામચંદ્રજીને સોંપી દે, તારી પાસે હજુ પણ સમય છે. ભગવાન રામચંદ્રજી તેને ક્ષમા કરશે, માફ કરશે. ત્યારે રાવણ, જેને પોતાની શક્તિનું અભિમાન છે, ત્યારે રાવણ બોલે છે કે આ વાનરની પૂંછને આગ લગાવવામાં આવે કે જેથી કરીને આ પૂંછ વિનાનો વાનર એના સારથ્ય પાસે જાય ત્યારે તેના આરાધ્યને પણ ખબર પડે કે આ રાવણ કોણ છે, એનાની શક્તિ શું છે. રાજાના આદેશ મુજબ સેનાપતિ હનુમાનજી મહારાજની પૂંછની ઉપર કાપડ અને તેલ વીંટાડીને આગ જેવી લગાવે છે. બરાબર એ સમયે લંકાની અંદર એ જ સમયે 49 પ્રકારના વાયુઓ, જેને આપણી ભાષામાં જેને વાવાઝોડું કહીએ, વાવાઝોડુની શરૂઆત થાય છે અને હનુમાનજી મહારાજ એ જ સળગેરી પૂંછથી આખી લંકાને બાળીને ભસ્મીભૂત કરે અને અંતે સીતાજીને મળતા પહેલા પોતાની પૂંછને બુચાવીને જગદંબા પાસે જાય. સીતાજીને સાંત્વના આપે, હિંમત આપે છે કે માં, હું ધારું ને તો તમને અત્યારે જ લઈ જઈ શકું એમ છું, પરંતુ રામચંદ્રજીનો આદેશ માત્ર ને માત્ર તમારા સુધી પહોંચવાનો જ છે. મને આવો કોઈ આદેશ મળ્યો નથી, માટે તમે ચિંતા ન કરતા. આપણા આરાધ્ય રામચંદ્રજી સમગ્ર સેના સહિત તમને જલ્દી જ અહીંયાથી લઈ જશે. અને ત્યારે સીતાજી પણ ભાવ વિહોર બનીને રામચંદ્રજી માટે સંદેશ મોકલે છે અને પોતાનું ચૂડામણી એ પણ હનુમાનજી મહારાજને અર્પણ કરીને રામચંદ્રજીને જલ્દી આવે તેવો સંદેશો મોકલે. અને આમ હનુમાનજી મહારાજ સીતાજીને હિંમત આપીને લંકા બાજુથી વિદાય લે છે. દાદા જેવા પોતાની સેનાની તરફ આવતા સેના જોવે છે હનુમાનજી મહારાજને, તેવી સેનાની અંદર હર્ષો ઉલ્લાસ વ્યાપી જાય. જય જય શ્રી રામનો નાદ થવા લાગે અને વાનરો ઉત્સાહમાં બોલવા લાગે કે જો હનુમાનજી મહારાજે કાર્ય પરિપૂર્ણ કર્યું. એટલે આપણા બધાનો જીવ હવે હનુમાનજી મહારાજે બચાવ્યો. અને આમ સમગ્ર સેનાને હનુમાનજી મહારાજ લંકાની બધી વાતો કરે છે અને સમગ્ર સેના સહિત રામચંદ્રજીની પાસે હનુમાનજી મહારાજ જાય છે. સીતાજી ક્યાં છે તેની સમાચાર તેની ભાડ મળી ગઈ. એટલે હવે બધા એકદમ નિશ્ચિંત થઈ ગયા છે. અને ત્યારે રામચંદ્રજી અને હનુમાનજી મહારાજનો સંવાદ શરૂ થાય. રામચંદ્રજીને
હનુમાનજી મહારાજ સીતાજીની જે વેદનાઓ છે, જે દુઃખ છે લંકાના, તે બધા જ કહીને સંભળાવે ને ત્યારે એ સમયે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજીની આંખોમાં પણ આંસુ આવવા લાગે કે મેં મારી પત્ની ધર્મપત્નીને આટલી બધી કષ્ટ યાતનાઓ સહન કરવી પડે છે મારા હોવા છતાં એમ. અને પછી હનુમાનજી મહારાજને રામચંદ્રજી ભેટી પડે છે અને હનુમાનજી મહારાજને એ સમયે રામચંદ્રજી કહે છે કે હે હનુમાન, હું દુનિયાના કદાચ બધાએ ઋણમાંથી મુક્ત તો થઈ શકીશ, પરંતુ તે જે આ કાર્ય કર્યું છે ને તે ઋણમાંથી હું ક્યારેય મુક્ત નહીં થઈ શકું. એવા આપણા હનુમાનજી, આ માટે આપણે હનુમાનજી મહારાજને કળિયુગના અતિશય પ્રભાવશાળી દેવ ગણીએ છીએ કે જેને રામચંદ્રજીને પણ ઋણી રાખ્યા. સમગ્ર ઘટનાની વાતચીત થઈ ગયા પછી હનુમાનજી મહારાજ અને રામચંદ્રજી દરિયાના કિનારે પાછા આવે. આ બાજુ લંકાની દહનની વિધિપતિ એટલે લંકાની અંદર ભયનો માહોલ સર્જાયો છે. વિભીષણ જે રામચંદ્રજીનો પરમ ભક્ત છે તેણે પણ નીતિને અનુસરીને પોતાના મોટા ભાઈને સલાહ સૂચના આપ્યા કે તમે સીતાજીને રામચંદ્રજીને સોંપી દો, આ કાર્ય તમે ખોટું કર્યું છે. ત્યારે રાવણને ગુસ્સો આવે છે ને તેને લાત મારીને વિભીષણજીને લંકાનો ત્યાગ કરાવે છે ને લંકાનો ત્યાગ કર્યા પછી વિભીષણજી પણ રામચંદ્રજીના શરણમાં આવે અને ત્યારે ભગવાન રામચંદ્રજી દ્વારા વિભીષણજીનો રાજ્યાભિષેક કરવામાં આવે છે. 3 દિવસ સુધી દરિયાના કિનારે સમગ્ર રામચંદ્રજી સહિત સેના માર્ગ માટે રાહ જુએ છે, પરંતુ દરિયો કોઈ પણ અણસાર આપ્યા વિના મચકમન નથી મારતું. એટલે જ્યારે રામચંદ્રજીને ગુસ્સો આવે ત્યારે દરિયાને સુકાવવા માટે પોતાના કમાન ઉપર બાણ જેવું ચડાવે અને ત્યારે અંતિમ દોહાની અંદર આ ચોપાઈઓ આવે છે કે સભે સિંધુ બહી પદ પ્રભુ કેરે છમ હું નાથ સબબ ગુણ મેરે. દરિયો વિનંતીના ભાવ સાથે રામચંદ્રજી સન્મુખ પ્રગટ થાય અને રામચંદ્રજીને કહે છે કે ભગવાન, મારી ભૂલ થઈ, મને ક્ષમા કરો. તમે જો મને સૂકવી નાખશો તો મારી અંદર જે જીવો રહે છે તેનું શું થશે? મારા અપરાધને ક્ષમા કરો. ત્યારે રામચંદ્રજી દરિયાને પૂછે છે કે મારે સેતુ કાર્ય પરિપૂર્ણ કરવું છે, મારી સેના લંકા બાજુ જઈ શકે તેવો કોઈ ઉપાય બતાવો. અને ત્યારે દરિયો રામચંદ્રજીને માર્ગદર્શન આપે છે કે ભગવાન, તમારી સેનાની અંદર રહેલા નલ અને નીલ નામના 2 વાનરો છે અને તમારી કૃપા થકી તે લોકોના સહયોગથી આ સેતુ કાર્ય પરિપૂર્ણ થશે અને તમારા નામે આ સેતુ કાર્ય એની ઉપર જે પથ્થર છે તે પણ તરશે. આ ઘટના જે આપણે હિન્દી ઉર્દુ ભાષાની અંદર ગાન કરી સાંભળી તેનું ગુજરાતી સારાંશ સુંદરકાંડનું. બીજી રીતે વાત કરીએ તો શા માટે આ કથાના નાયક હનુમાનજી મહારાજ છે અને શા માટે આ સુંદરકાંડને કળિયુગની અતિશય પ્રભાવશાળી ઉપાસનાની સાથે સાથે હનુમાનજી મહારાજની પરાક્રમ ગાથા ગણવામાં કેમ આવે છે તેની આપણે આ ઘટના સાંભળવું સમજવું જરૂરી એટલે છે કે આપણા ધર્મ અને સંસ્કૃતિના અનુસાર આપણે જે કાર્ય કરી રહ્યા છે તેની સમજ આપણને હોવી જોઈએ, તો જ આ કાર્ય કરેલું સાર્થક ગણાય. ખાલી વાંચીને કે સાંભળીને જતું રહેવાથી જે આની અંદર રહેલું રહસ્ય છે, જે સમજ છે તે આપણને મેળવી ન શકીએ. માટે આની જાણકારી હોવી જરૂરી છે. આ અંતિમ જે દોહાઓ છે તેની અંદર તુલસીદાસજી મહારાજે લિખિત ગેરંટીની અંદર પણ લખેલું છે કે શકલ સુમંગલદાયક રઘુનાયક ગુણગાન સાદર સુનહી તે તરહી ભવ સિંધુ વિના જલજાન. આજે સુંદરકાંડની ચોપાઈઓ છે જે સાદર એટલે કે પૂર્ણ ભાવથી, પૂર્ણ આદરથી, રિસ્પેક્ટ સાથે, પૂરા મનથી જે સાંભળશે અને ગાશે તે ભવસાગર તરી જશે. એની લિખિત ગેરંટી તુલસીદાસજી મહારાજે અંતિમ દોહામાં આપેલી છે. આપ સૌએ આજે આ પવિત્ર ઉપાસનાના સહભાગી બન્યા તે માટે આ સમગ્ર મારુતિ સુંદરકાંડ પરિવાર આપનો આભાર વ્યક્ત કરે છે. ભગવાન રામચંદ્રજીની અને હનુમાનજી મહારાજની ભક્તિ આપ સૌને મળે. આપ સૌ આવા ભગીરથ કાર્યની અંદર સહાયરૂપ બનો અને જોડાઓ. તે જ ભાવ સાથે, તે જ ઉદ્દેશ્ય સાથે આપ સૌને હૃદયપૂર્વક મારુતિ સુંદરકાંડ પરિવાર તરફથી જય શ્રી રામ, જય શ્રી રામ.